વિધાનસભા અધ્યક્ષે અધિકારીઓને લીધા આડે હાથ. મૂક પ્રેક્ષક બનીને બેસતા નથી તેવા અધ્યક્ષે ટકોર કરી. જવાબ આપવાની જવાબદારી માત્ર મંત્રીની નથી. અધિકારીઓએ પણ મંત્રીઓ માટે બ્રીફિંગ તૈયાર કરવાનું હોય છે. મંત્રીઓને તાત્કાલિક માહિતી પહોંચાડવાની જવાબદારી અધિકારીઓની છે. અધિકારીઓને અહીં માત્ર બેસવા માટે હાજર રાખવામાં નથી આવતા. અધ્યક્ષે આ ટકોર કરી છે. આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે. હિરેન, અધ્યક્ષે શું ટકોર કરી, ખાસ કરીને અધિકારીઓને શું ટકોર કરવામાં આવી? જો અધ્યક્ષે વિધાનસભા ગૃહની અંદર અધિકારીઓને જે શબ્દો કીધા એને માત્ર ટકોર ના ગણી શકાય, પરંતુ સીધી રીતે કહીએ તો એક કડક ભાષામાં ઠપકો પણ આપ્યો છે અને બીજી વાર આ પ્રકારેની ભૂલ અધિકારીઓથી ન થાય એ માટેની ચેતવણી પણ આને ગણી શકાય. રાજ્ય કક્ષાના મંત્રી ડોક્ટર જયરામ ગામિત એ સવાલો પર જવાબ આપી રહ્યા હતા. પેટા સવાલ થયો જેની માહિતી તેની પાસે તાત્કાલિક ના પહોંચી એટલે અધ્યક્ષે તુરંત જ જે અધિકારી દીર્ઘા હોય છે કે જ્યાં તમામ વિભાગના અધિકારીઓ હાજર રહેતા હોય છે અને જ્યારે પણ મંત્રીને આ પ્રકારેની માહિતી તાત્કાલિક જોતી હોય છે એ એમને મળી રહે એ માટે જ આ વ્યવસ્થા કરવામાં આવી છે. આમ છતાં માહિતી ન પહોંચતા અધ્યક્ષે કહ્યું હતું કે અધિકારીઓને અહીંયા મુખ પ્રેક્ષક બેસી રહેવા માટે નથી હાજર રખાતા. એકલા મંત્રીની એ જવાબદારી નથી કે વિધાનસભા ગૃહની અંદર જે સવાલ પૂછવામાં આવે એનો જવાબ આપવાની જવાબદારી માત્ર એકલા મંત્રીઓની નથી, અધિકારીઓની પણ તેની અંદર જવાબદારી હોય છે. અધિકારીએ પણ મંત્રીઓને વ્યવસ્થિત બ્રીફ કરવાનું હોય છે. આ ઉપરાંત તાત્કાલિક જો માહિતીની જરૂર પડે તો એ માહિતી પહોંચાડવાની હોય છે. અધિકારીઓને અહીંયા હાજર એટલા માટે જ રાખવામાં આવે છે. અધિકારીઓ અહીંયા મુખ પ્રેક્ષક બની અને બેઠા રહે છે તે બિલકુલ વ્યાજબી નથી અને આ અંગેનું પુનરાવર્તન ન થવું જોઈએ એવી ચેતવણી પણ અધિકારીઓને આજે વિધાનસભાના બજેટ સત્રનો જ્યારે છેલ્લા દિવસની કામગીરી ચાલી રહી છે ત્યારે આપી છે. નોંધનીય છે કે અગાઉ જ્યારે છેલ્લી કેબિનેટ બેઠક મળી હતી ત્યારે એ કેબિનેટ બેઠકની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ અધિકારીઓને આ બાબતને લઈ અને ઠપકો આપ્યો હતો. આ બાબતને લઈને ખખડાવ્યા હતા અને કહ્યું હતું કે તમે જે કામગીરી તમારે કરવાની હોય છે એ યા તો મોડી કરો છો અથવા તો નથી કરતા, જેના કારણે વિધાનસભા ગૃહની અંદર સરકારનું પરફોર્મન્સ નબળું દેખાઈ આવે છે. સરકારની કામગીરી એ નબળી દેખાઈ આવે છે અને એની પાછળ જવાબદાર અધિકારીઓ છે. તો પહેલા મુખ્યમંત્રીએ કેબિનેટ બેઠક અને ત્યારબાદ આજે વિધાનસભાના અધ્યક્ષે વિધાનસભા ગૃહની અંદર અધિકારીઓને આ રીતે ખખડાવ્યા હતા, જેનાથી એક બાબત એ સ્પષ્ટ થાય છે કે અધિકારીઓ એ વ્યવસ્થિત માહિતી નથી આપી શકતા, સમયસર માહિતી નથી આપી શકતા અને જે અધ્યક્ષના શબ્દોમાં કહું તો મુખ પ્રેક્ષક બની અને બેસી રહે છે.